નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે શું કોઈ એવો એક સવાલ હોઈ શકે જેનો જવાબ આખી માનવતાનું ભલું કરી શકે? હજારો વર્ષો જૂનો ગ્રંથ શ્રીમદ ભાગવતમ દાવો કરે છે કે આવો એક પ્રશ્ન છે અને તેનો જવાબ પણ છે. તો ચાલો આપણે સાથે મળીને આ રહસ્યને સમજીએ. આ આખી વાતની શરૂઆત છે ને એક બહુ જ દમદાર વાક્યથી થાય છે. જરા કલ્પના કરો, હજારો વર્ષો પહેલાં એ સમયના મહાન ઋષિમુનિઓ, જ્ઞાનીઓ એક જગ્યાએ ભેગા થયા. એમનો હેતુ કોઈ નાની મોટી ચર્ચા કરવાનો નહોતો, પણ એક એવો જવાબ શોધવાનો હતો જે દરેક વ્યક્તિ, દરેક જીવના અંતિમ કલ્યાણ માટે હોય. તો આ જે સભા હતી એમણે એક એવો સવાલ પૂછ્યો જે આખા ગ્રંથનો પાયો બની જાય છે. એ કોઈ વ્યક્તિગત ફાયદા માટે નહોતો, પણ આખી માનવજાત માટે હતો. અને આ રહ્યો એ મુખ્ય સવાલ. જરા વિચારો એના વિશે. બધા લોકો માટે અંતિમ લાભ શું છે? કોઈ એક વ્યક્તિ માટે નહીં, કોઈ એક સમાજ કે દેશ માટે નહીં, પણ સૌના માટે. આ સવાલની જે વિશાળતા છે ને એ જ એને આટલો ગહન બનાવે છે. હવે રસપ્રદ વાત એ છે કે આ સવાલનો જવાબ કર્તવ્ય કે ધર્મ વિશેની આપણી જે સમજ છે એને એકદમ નવેસરથી રજૂ કરીને શરૂ થાય છે. ભાગવતમ અહીં એક ક્રાંતિકારી દૃષ્ટિકોણ આપે છે. જો ધર્મ શબ્દ તો આપણે બધાએ સાંભળ્યો જ છે, બરાબર ને? સામાન્ય રીતે આપણે એનો અર્થ આપણા કામ, આપણા કર્તવ્યો કે જવાબદારીઓ સમજીએ છીએ, પણ આ ગ્રંથ આપણને એનાથી પણ ઘણા ઊંડા અર્થ તરફ લઈ જાય છે. હવે આ સ્લાઇડ પર જરા ધ્યાન આપજો. અહીંયા જ આખી વાતનો સાર છે. એક બાજુ છે આપણા રોજિંદા પરંપરાગત કાર્યો જે આપણને કદાચ ભૌતિક લાભ અપાવી શકે છે, પણ એનું પરિણામ કેવું હોય છે? અસ્થાયી. બીજી બાજુ ભાગવતમ એક પરમ ધર્મની વાત કરે છે જે આપણને સંપૂર્ણ આંતરિક સંતોષ અને એવા જ્ઞાન તરફ લઈ જાય છે જેનું કોઈ કારણ નથી હોતું. આ માત્ર મહેનત નથી, પણ આત્માનું રૂપાંતરણ છે. અને આ જે પરમ ધર્મ છે ને એ જ છે ભક્તિ. પણ આ કોઈ બેસી રહેવાની કે માત્ર માની લેવાની વાત નથી. એ પ્રેમ અને સેવાનું એક જીવંત સક્રિય જોડાણ છે. એક એવું જોડાણ જે કારણ વગરનું અને ક્યારેય ન અટકે એવું હોય. અને ગ્રંથ મુજબ આ જે અનુભવ છે જે આત્માને સાચો અને પૂરેપૂરો સંતોષ આપી શકે છે. ઠીક છે, તો જો ભક્તિ જ લક્ષ્ય છે તો પછી એ કોના તરફ હોવી જોઈએ? એ પરમ સત્યનું સ્વરૂપ શું છે? આ એક સ્વાભાવિક પ્રશ્ન છે જે મનમાં આવે. ભાગવતમ બહુ સરસ રીતે સમજાવે છે કે પરમ સત્ય તો એક જ છે, પણ આપણી અનુભૂતિના સ્તર પ્રમાણે એ અલગ અલગ રીતે દેખાય છે. જાણે કે આપણે કોઈ એક જ પહાડને દૂરથી જોઈએ, પછી થોડા નજીક જઈએ અને છેલ્લે એના શિખર પર પહોંચી જઈએ. દેખાય છે એક જ વસ્તુ, પણ અનુભવ અલગ અલગ હોય છે. તો આ 3 સ્તર કયા છે? પહેલું છે બ્રહ્મ, એ નિરાકાર, બધે ફેલાયેલો આધ્યાત્મિક પ્રકાશ. બીજું, એનાથી પણ ઊંડું, છે પરમાત્મા, જે દરેકના હૃદયમાં સાક્ષી બનીને બેઠેલા છે. અને ત્રીજું અને સૌથી સંપૂર્ણ સ્તર એ છે ભગવાન, એ પરમ પુરુષ જે આ બ્રહ્મ અને પરમાત્મા બંનેના મૂળ સ્ત્રોત છે. પણ આ તો થઈ જ્ઞાનની વાત. આને જીવનમાં ઉતારવું કઈ રીતે? આ સત્યનો અનુભવ કેવી રીતે કરવું? હવે ગ્રંથ આપણને એના માટેની એક વ્યવહારિક પ્રક્રિયા પણ બતાવે છે. શરૂઆત થાય છે સાંભળવાથી, શ્રવણથી. જે લોકોએ સત્યનો અનુભવ કર્યો છે એમની પાસેથી શ્રદ્ધાપૂર્વક સાંભળવું આ જ આધ્યાત્મિક યાત્રાનો પાયો છે. અને જેવું આપણે સાચા દિલથી સાંભળવાનું શરૂ કરીએ છીએ તો થાય છે શું? આપણા હૃદયમાં બેઠેલા પરમ મિત્ર એટલે કે પરમાત્મા અંદરથી જ બધી નકારાત્મકતા, બધો કચરો સાફ કરવાનું શરૂ કરી દે છે. હવે જેમ જેમ હૃદય સાફ થતું જાય છે તેમ તેમ ભક્તિ મજબૂત બનતી જાય છે. એ ડગમગતી નથી, પણ સ્થિર અને અડગ બને છે. એ હવે બહારના સંજોગો પર આધાર નથી રાખતી. આ સ્થિતિમાં જુસ્સો અને અજ્ઞાન એટલે કે રજોગુણ અને તમોગુણ એના પ્રભાવમાંથી મન મુક્ત થઈ જાય છે અને શુદ્ધ સત્વગુણમાં સ્થિર થાય છે. અને એનું પરિણામ અપાર શાંતિ. અને આ આખી પ્રક્રિયાનું જે અંતિમ ફળ છે એ આ શ્લોકમાં એટલું સુંદર રીતે વર્ણવ્યું છે કે હૃદયની ગાંઠ ભેદાઈ જાય છે. હૃદયની ગાંઠ એટલે શું? આપણો જે અહંકાર છે, પેલો હું અને મારુંનો ભાવ, એ તૂટી જાય છે. મનમાં રહેલા બધા જ સંશયો દૂર થઈ જાય છે અને કર્મોનું બંધન પણ
સમાપ્ત થઈ જાય છે. આ જ તો સાચી મુક્તિ છે. આખી વાતને સમજવા માટે ગ્રંથમાં એક બહુ મસ્ત ઉપમા આપી છે. શરૂઆતમાં આપણે લાકડા જેવા છીએ, એટલે કે તમોગુણ, અજ્ઞાનની સ્થિતિમાં. પછી જ્યારે આધ્યાત્મિક પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે ધુમાડો નીકળે છે, જે છે રજોગુણ. અને અંતે જ્યારે સાચી સમજ પ્રગટ થાય છે ત્યારે એ જ લાકડામાંથી અગ્નિ પ્રગટે છે, જે છે સત્વગુણ. એ બધું જ પ્રકાશિત કરી દે છે. અને હવે આવે છે આખા વિશ્લેષણનો સૌથી મહત્વનો મુદ્દો. ભાગવતમ દાવો કરે છે કે તમે વેદનો અભ્યાસ કરો, તમે યજ્ઞ કરો, યોગ કરો, જ્ઞાન મેળવો કે કોઈ પણ તપસ્યા કરો, કોઈ પણ રસ્તો પકડો, આ બધાનો અંતિમ ઉદ્દેશ્ય એક જ છે, વાસુદેવ એટલે કે પરમ સત્યનો અનુભવ. જાણે કે અલગ અલગ નદીઓ અંતે તો એક જ સાગરમાં ભળી જાય. તો આપણે આ ચર્ચાને એ જ ગ્રંથના એક સવાલ સાથે પૂરી કરીએ છીએ. જો કોઈ એવી પ્રક્રિયા હોય જે જીવનની બધી જ ગૂંચવણો ઉકેલી શકે અને એવો સંતોષ આપી શકે જે ક્યારે ઓછો ન થાય, તો એવી વસ્તુ વિશે વધુ જાણવાની ઈચ્છા કોને ન થાય? કદાચ હજારો વર્ષો પહેલાં પૂછાયેલો આ પરમ પ્રશ્ન આજે પણ એટલો જ પ્રાસંગિક છે. આજે આપણે જીવનના સૌથી મોટા અને કદાચ સૌથી અઘરા સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું. આપણે જે કંઈ પણ કરીએ છીએ તે શા માટે કરીએ છીએ? અને આ સફર માટે આપણો આધાર છે શ્રીમદ ભાગવતમનો એક અધ્યાય, જે દાવો કરે છે કે મોટાભાગના લોકો આ સવાલનો જવાબ તદ્દન ખોટી જગ્યાએ શોધી રહ્યા છે. આપણી પાસે શ્રીમદ ભાગવતમના બીજા અધ્યાયના શ્લોકોનો ગુજરાતી ભાવાર્થ છે. તો ચાલો આ ઊંડાણમાં ડૂબકી મારીએ. અને આ ચર્ચાની શરૂઆત જ એક અદ્ભુત દૃશ્યથી થાય છે. હજારો વર્ષો પહેલા નૈમિષારણ્યના પવિત્ર જંગલમાં શૌનકાદિ ઋષિઓ ભેગા થયા છે. તેઓ સૂત ગોસ્વામીને, મતલબ માનવજાતના કલ્યાણ માટે કેટલાક સવાલો પૂછે છે. અને એ સવાલો એટલા ઊંડા અને સાર્વત્રિક છે કે સૂત ગોસ્વામી અત્યંત પ્રસન્ન થઈ જાય છે. એ વાત મને ખૂબ ગમી કે એમની ખુશીનું કારણ એ હતું કે આ પ્રશ્નો કોઈના અંગત સ્વાર્થ માટે નહીં, પણ એમ કે સમગ્ર માનવતાના હિતમાં હતા. પણ જવાબ આપતા પહેલા તેઓ એક પરંપરાનું પાલન કરે છે, નહીં? બરાબર. તેઓ જ્ઞાન આપનારા ગુરુઓને વંદન કરે છે. અને આ માત્ર એક ઔપચારિકતા નથી. શ્લોક 2, 3 અને 4માં તેઓ શુકદેવ ગોસ્વામી, એમના પિતા વ્યાસદેવ, નરનારાયણ ઋષિ અને સરસ્વતી દેવીને પ્રણામ કરે છે. આ એ વાતનો સ્વીકાર છે કે જ્ઞાન ક્યારે શૂન્યાવકાશમાં નથી મળતું. એ એક પરંપરા, એક ગુરુ શિષ્યની શૃંખલા દ્વારા આપણા સુધી પહોંચે છે. વ્યાસદેવને તો મુનિઓના ગુરુ કહ્યા છે, જેમણે સંસારરૂપી અંધકારને પાર કરવા માટે આ જ્ઞાનરૂપી દીવો પ્રગટાવ્યો. શ્લોક 2માં તો એક અદ્ભુત કલ્પના છે. જ્યારે શુકદેવજી બધું ત્યાગીને એક સંન્યાસી તરીકે જઈ રહ્યા હતા, ત્યારે એમના પિતા વ્યાસજી પુત્રના વિરહમાં મોટેથી બૂમ પાડે છે, હે પુત્ર! હા. અને જવાબમાં આસપાસના વૃક્ષો પણ એમના અવાજનો પડઘો પાડે છે, જાણે એ પણ વ્યાસજીના દુઃખમાં સહભાગી થયા હોય. આનો અર્થ શું સમજવો? આ દર્શાવે છે કે શુકદેવજી ચેતનાના એ સ્તરે પહોંચી ગયા હતા જ્યાં વ્યક્તિ અને પ્રકૃતિ વચ્ચે કોઈ ભેદ નથી રહેતો. વાહ! તેઓ સર્વભૂતોના હૃદયમાં વસેલા હતા. એમના માટે વૃક્ષો, પશુઓ, મનુષ્યો બધામાં એક જ ચેતના હતી. એટલે જ્યારે પિતાએ પુત્રને પોકાર કર્યો ત્યારે સમગ્ર પ્રકૃતિએ જવાબ આપ્યો. આ જ્ઞાનની પરાકાષ્ઠા છે. વાહ! આ તો શરૂઆત જ એટલી ગહન છે. તો ચાલો ઋષિઓના મૂળ પ્રશ્ન પર આવીએ. એમનો મુખ્ય પ્રશ્ન હતો કે મનુષ્ય માટે સર્વોચ્ચ ધર્મ કયો છે જેનાથી આત્માને પરમ શાંતિ મળે? અને સૂતજી આનો જવાબ કેવી રીતે આપે છે? શ્લોક 6માં એનો સીધો અને સ્પષ્ટ જવાબ છે. ઓકે. કહેવાયું છે, સ વૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રથોગજજે. એટલે કે મનુષ્યો માટે તે જ પરમ ધર્મ છે જેનાથી ભગવાન અધોક્ષજ પ્રત્યે ભક્તિ ઉત્પન્ન થાય. એક મિનિટ, આ અધોક્ષજ શબ્દ છે ને, એ જરા અટપટો છે. એનો અર્થ ઇન્દ્રિયોથી પર એવો થાય છે, પણ આને જરા સરળ ભાષામાં સમજાવશો? ચોક્કસ. અધઃ એટલે નીચે અને અક્ષજ એટલે ઇન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થયેલું જ્ઞાન. અધોક્ષજ એટલે મતલબ જેનું જ્ઞાન આપણી ભૌતિક ઇન્દ્રિયો, આંખ, કાન, નાક દ્વારા ન મેળવી શકાય.
આજના વિજ્ઞાનના ઉદાહરણથી સમજીએ, આપણી આંખો પ્રકાશના સ્પેક્ટ્રમનો બહુ નાનો ભાગ જ જોઈ શકે છે. આપણે ઇન્ફ્રારેડ કે અલ્ટ્રાવાયોલેટ નથી જોઈ શકતા. બરાબર. આપણા કાન અલ્ટ્રાસાઉન્ડ નથી સાંભળી શકતા. અધોક્ષજ એ વાસ્તવિકતા છે જે આપણી આ ઇન્દ્રિયોની મર્યાદાઓની પેલે પાર છે. તેને અનુભવવા માટે ભક્તિ જેવી આધ્યાત્મિક ઇન્દ્રિયને જાગૃત કરવી પડે. સમજાઈ ગયો. તો પરમ ધર્મ એ છે જે આપણને એ ઇન્દ્રિયોથી પર રહેલી વાસ્તવિકતા સાથે જોડે. અને એ ભક્તિ કેવી હોવી જોઈએ? એના માટે બે ખૂબ જ મહત્વપૂર્ણ શબ્દો વાપર્યા છે: અહેતુકી અહેતુકી અને અપ્રતિહતા. અહેતુકી એટલે કોઈ હેતુ વગરની, નિસ્વાર્થ. એટલે મને આ મળશે તો હું ભક્તિ કરીશ એવો વ્યાપાર નહીં. બિલકુલ. અને અપ્રતિહતા એટલે અવિરત, જેને કોઈ રોકી ન શકે. સુખ હોય કે દુઃખ હોય, પરિસ્થિતિ ગમે તેવી હોય, આ ભક્તિનો પ્રવાહ અટકતો નથી. આવી ભક્તિ જ આત્માને સાચી શાંતિ, યયાત્મા સુપ્રસિદ્ધતિ આપે છે. પણ શું આ વિચાર થોડો આદર્શવાદી નથી? આપણે તો મોટા ભાગે ધર્મનું પાલન કોઈને કોઈ કારણસર જ કરીએ છીએ. પરીક્ષામાં પાસ થવા, નોકરી મેળવવા, બીમારી દૂર કરવા. અહીં તો એ આખી વિચારધારાને જ નકારી કાઢવામાં આવી છે. તમે બહુ સારો મુદ્દો ઉઠાવ્યો. આ ગ્રંથ એ નથી કહેતો કે સકામ ભક્તિ ખોટી છે, પણ એ સ્પષ્ટ કરે છે કે પરમ ધર્મ એટલે કે સર્વોચ્ચ સ્થિતિ તો નિસ્વાર્થ ભક્તિ જ છે. આગળનો શ્લોક આ વાતને વધુ સ્પષ્ટ કરે છે. શ્લોક 8 કહે છે કે તમે વર્ણાશ્રમ ધર્મનું પાલન ખૂબ સારી રીતે કરો, તમારા બધા જ કર્તવ્યો નિભાવો, પણ જો તેનાથી ભગવાન વિશ્વક્સેનની કથામાં રુચિ ઉત્પન્ન ન થાય તો તે બધું જ શ્રમેવ હિ કેવલમ, માત્ર અને માત્ર મહેનત જ છે, બીજું કંઈ નહીં. વિશ્વક્સેન એટલે ભગવાન વિષ્ણુ, બરાબર? તો આ તો આધુનિક જીવનશૈલી પર સીધો પ્રહાર છે. આપણે બધા સતત કામ 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 કરીએ છીએ, ઉત્પાદકતા વધારવા મથીએ છીએ, પણ આ શ્લોક કહે છે કે જો તમારી આ બધી મહેનત તમને પરમાત્મા સાથે નથી જોડતી તો એ બધું વ્યર્થ છે. આ વાત ઘણા લોકોને સ્વીકારવી અઘરી લાગી શકે છે. બિલકુલ. ધર્મ, કર્મ, કર્તવ્ય આ બધા સાધન છે, સાધ્ય નથી. સાધ્ય તો ભગવાન પ્રત્યે પ્રેમ જગાડવાનો છે. જો એ ન થાય તો ગાડી ગમે તેટલી સારી હોય પણ પેટ્રોલ વગર તે આગળ નહીં વધે. એટલે જ શ્લોક 7 કહે છે કે વાસુદેવમાં પ્રયોજિત ભક્તિયોગ તરત જ વૈરાગ્ય અને નિસ્વાર્થ જ્ઞાન ઉત્પન્ન કરે છે. આ બંને ભક્તિના બાય પ્રોડક્ટ્સ છે. ઠીક છે, તો પરમ ધર્મ એટલે નિસ્વાર્થ ભક્તિ. પણ એક મિનિટ, આપણા સમાજમાં તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ 4 પુરુષાર્થની વાત થાય છે. તો શું ભક્તિ આ બધાથી ઉપર છે? આ ગ્રંથ આ બંને વિચારોનો મેળ કેવી રીતે બેસાડે છે? આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે અને શ્લોક 9 અને 10 તેનો જ જવાબ આપે છે. તે આ 4 પુરુષાર્થની સામાન્ય સમજને ઊંધી પાડી દે છે. કેવી રીતે? સામાન્ય રીતે લોકો શું માને છે? ધર્મ કરો જેથી અર્થ એટલે કે ધન મળે, ધન કમાઓ જેથી કામ એટલે કે ઈચ્છાઓ પૂરી થાય, અને પછી કદાચ મોક્ષનો વિચાર આવે. હા, મોટા ભાગે તો એવું જ હોય છે. પણ અહીં કહેવાયું છે કે ધર્મનો ઉદ્દેશ્ય અર્થ પ્રાપ્તિ નથી. એટલે કે હું આટલા ઉપવાસ કરીશ તો મને નોકરીમાં પ્રમોશન મળશે, આ વિચાર જ ખોટું છે. હા, આ શ્લોક પ્રમાણે ધર્મનો એ સાચો હેતુ નથી. આગળ કહ્યું છે અર્થનો હેતુ માત્ર કામનાની પૂર્તિ નથી. ઓકે. અને કામનો હેતુ પણ માત્ર ઇન્દ્રિય તૃપ્તિ નથી, પણ ફક્ત જીવન ટકાવી રાખવા પૂરતો જ હોવો જોઈએ. આખી સાંકળને અહીં ફરીથી ગોઠવવામાં આવી છે. તો પછી જીવનનો સાચો અંતિમ ઉદ્દેશ્ય શું છે? જો પૈસા કમાવવા, ઈચ્છાઓ પૂરી કરવી એ બધું મુખ્ય નથી તો પછી છે શું? શ્લોક 10માં તેનો સ્પષ્ટ જવાબ છે: જીવસ્ય તત્વ જિજ્ઞાસા. તત્વ જિજ્ઞાસા. હા, જીવનું એકમાત્ર કર્તવ્ય તત્વને જાણવાની જિજ્ઞાસા છે. હું કોણ છું? આ સૃષ્ટિ ક્યાંથી આવી? મારા જીવનનો હેતુ શું છે? આ પ્રશ્નો પૂછવા અને તેનો જવાબ શોધવો એ જ જીવનનું અંતિમ પ્રયોજન છે. બરાબર. નહીં કે કર્મો દ્વારા સ્વર્ગ કે અન્ય કોઈ ભૌતિક લાભ મેળવવો. આ જિજ્ઞાસા જ મનુષ્યને પશુથી અલગ પાડે છે. ઓકે. અને આ તત્વ એટલે શું? શું એ કોઈ એક જ વસ્તુ છે? શ્લોક 11 કહે છે કે તત્વજ્ઞાનીઓ તે એક જ અદ્વૈત જ્ઞાનને 3 સ્વરૂપે અનુભવે છે: બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. આ મેં ઘણી વાર સાંભળ્યું છે, પણ સાચું કહું તો મને ક્યારેય બરાબર સમજાયું નથી. આ 3 અલગ અલગ ભગવાન છે?
કે પછી શું? આને કોઈ આધુનિક ઉદાહરણથી સમજાવી શકો? ચોક્કસ. આ 3 અલગ સત્ય નથી, પણ એક જ સત્યના 3 અલગ અલગ અનુભવ છે. જેમ કે આપણે સૂર્યને જોઈએ. જે વૈજ્ઞાનિક છે તે તેને હાઇડ્રોજન અને હિલિયમનું ગોળો, એક તારો એટલે કે બ્રહ્મ, નિરાકાર ઉર્જા તરીકે જોશે. બરાબર. જે સામાન્ય માણસ છે તે તેને જીવન આપનાર, પ્રકાશ અને ગરમી આપનાર એટલે પરમાત્મા, સર્વવ્યાપી શક્તિ તરીકે જોશે. ઓકે. અને જે ભક્ત છે તે તેને સૂર્યદેવ, એક વ્યક્તિત્વ એટલે કે ભગવાન, સાકાર સ્વરૂપ તરીકે જોશે. સત્ય એક જ છે, સૂર્ય, પણ જોનારના જ્ઞાન અને દૃષ્ટિકોણ પ્રમાણે અનુભવ અલગ અલગ છે. વાહ, આ ઉદાહરણથી એકદમ સ્પષ્ટ થઈ ગયું. તો આ પરમ સત્યને જાણવાનો માર્ગ કયો છે? તેનો અનુભવ કેવી રીતે કરવો? શ્લોક 12 મુજબ તેનો માર્ગ છે ભક્તિ. શ્રદ્ધાળુ મુનિઓ જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત થઈને અને શ્રુતગ્રહિતયા ભક્ત્યા, એટલે કે સાંભળીને ગ્રહણ કરેલી ભક્તિથી. હા, ગુરુ અને શાસ્ત્રો પાસેથી સાંભળીને ગ્રહણ કરેલી ભક્તિથી પોતાના હૃદયમાં જ પરમાત્માના દર્શન કરે છે. અહીં સાંભળવા પર એટલે કે શ્રવણ પર ખૂબ ભાર મૂક્યો છે. આ બધું સાંભળવામાં તો બહુ ગહન લાગે છે, પણ સામાન્ય માણસ જે નોકરી કરે છે, પરિવાર સંભાળે છે, તે આ બધું વ્યવહારમાં કેવી રીતે મૂકે? એનો જવાબ શ્લોક 13માં છે. અતઃ પુંભિર્દ્વિજ શ્રેષ્ઠા વર્ણાશ્રમ વિભાગશઃ સ્વનિષ્ઠિતસ્ય ધર્મસ્ય સંસિદ્ધિર હરિતોષણમ. આનો અર્થ? ટૂંકમાં, તમે વિદ્યાર્થી હો, નોકરી કરતા હો કે નિવૃત્ત હો, તમે જે પણ કામ કરો, તમારી જે પણ જવાબદારી હોય તેને ખૂબ સારી રીતે નિભાવો. પણ એ બધાની પરમ સિદ્ધિ, એનું ફાઇનલ ગોલ, હા, એ હરિતોષણમ છે, એટલે કે ભગવાન હરિને પ્રસન્ન કરવા. જો તમારા દરેક કર્મનો કેન્દ્રવર્તી હેતુ ઈશ્વરને પ્રસન્ન કરવાનો હોય તો તમારું સામાન્ય કર્મ પણ યોગ બની જાય છે. એટલે કે કામ છોડવાનું નથી, પણ કામ કરવાની પાછળનો હેતુ બદલવાનો છે. બરાબર. અને આ કેવી રીતે કરવું? શ્લોક 14 અને 15 કહે છે કે એકાગ્ર મનથી ભગવાનનું નિત્ય શ્રવણ કરવું, કીર્તન કરવું, ધ્યાન કરવું અને પૂજન કરવું. આ ભક્તિની પ્રક્રિયા છે. અને આ પ્રક્રિયા એટલી શક્તિશાળી છે કે તેનાથી હૃદય શુદ્ધ થાય છે. શ્લોક 17 કહે છે કે ભગવાન કૃષ્ણે, જેઓ સત્પુરુષોના મિત્ર છે, તેઓ પોતાના ભક્તોના હૃદયમાં બિરાજમાન થઈને તેમની કથા સાંભળનારાઓના હૃદયમાંથી બધી જ અશુભ વાસનાઓનો નાશ કરે છે. આ શુદ્ધિની પ્રક્રિયા કોઈ જાદુ જેવી છે કે પછી તેનું કોઈ મનોવૈજ્ઞાનિક કારણ છે? આનું એક ઊંડું મનોવૈજ્ઞાનિક પાસું છે. જ્યારે તમે તમારા મનને સતત સકારાત્મક અને દિવ્ય કથાઓ અને વિચારોથી ભરો છો, ત્યારે નકારાત્મક વિચારો અને વાસનાઓ માટે જગ્યા જ નથી રહેતી. જેમ કે પેલું ગ્લાસનું ઉદાહરણ છે. હા, બિલકુલ. જેમ એક ગંદા પાણીથી ભરેલા ગ્લાસમાં તમે સતત શુદ્ધ પાણી નાખતા રહો તો ધીમે ધીમે બધું ગંદુ પાણી બહાર નીકળી જાય છે અને ગ્લાસ શુદ્ધ પાણીથી ભરાઈ જાય છે. એ જ રીતે નિત્ય ભાગવત સેવાથી જ્યારે હૃદયના વિકારો નષ્ટ થઈ જાય છે, ત્યારે ભગવાનમાં નૈષ્ઠિકી ભક્તિ એટલે કે સ્થિર, અચળ ભક્તિ ઉત્પન્ન થાય છે. અને જ્યારે આવી સ્થિર ભક્તિ ઉત્પન્ન થાય ત્યારે શું થાય છે? ત્યારે મન રજસ અને તમસ ગુણોના પ્રભાવથી મુક્ત થઈ જાય છે. કામ, ક્રોધ, લોભ જેવી વૃત્તિઓ શાંત થઈ જાય છે. વ્યક્તિ સત્વ ગુણમાં સ્થિર થાય છે અને તેનું મન પ્રસન્ન અને શાંત રહે છે. તમે પ્રકૃતિના 3 ગુણો સત્વ, રજસ અને તમસ નો ઉલ્લેખ કર્યો. આ વિષય પર અધ્યાયમાં આગળ ચર્ચા થાય છે, નહીં? હા, શ્લોક 23 કહે છે કે પરમ પુરુષ એક જ છે, પરંતુ સૃષ્ટિની રચના, પાલન અને સંહાર માટે તેઓ આ 3 ગુણો સાથે જોડાઈને અનુક્રમે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એવા નામ ધારણ કરે છે. વિરેંચી, હરિ અને હર. બરાબર. પણ પછી એક બહુ મહત્વની વાત કહી છે. મનુષ્યનું પરમ કલ્યાણ તો સત્વગુણમયી વિષ્ણુ તનુમાંથી જ થાય છે. આને સમજવા માટે કોઈ ઉદાહરણ આપ્યું છે? હા, શ્લોક 24માં એક સુંદર ઉદાહરણ છે. લાકડું એ પૃથ્વી તત્વ છે જે તમોગુણનું પ્રતીક છે. ઓકે. જ્યારે તેને સળગાવીએ ત્યારે પહેલા ધુમાડો નીકળે છે, જે રજોગુણનું પ્રતીક છે, અસ્થિર અને અસ્પષ્ટ. અને અંતે અગ્નિ પ્રગટે છે, જે પ્રકાશ અને ઉષ્મા આપે છે. તે સત્વગુણનું પ્રતીક છે. અને આ અગ્નિ દ્વારા જ યજ્ઞ થાય છે. હા,
અને પરમ સત્યનું દર્શન શક્ય બને છે. એવી જ રીતે આપણે જીવનમાં તમસ એટલે કે આળસ, અજ્ઞાન અને રજસ એટલે કે અતિશય પ્રવૃત્તિ, વાસના એને પાર કરીને સત્વગુણ એટલે કે જ્ઞાન અને શાંતિમાં સ્થિર થવાનું છે. અને આ ગુણો આપણી ઉપાસનાની પદ્ધતિને પણ પ્રભાવિત કરે છે. આપણે કોની પૂજા કરીએ છીએ એ પણ આપણા સ્વભાવ પર આધાર રાખે છે. ચોક્કસ. શ્લોક 26-27 આ વાત સ્પષ્ટ કરે છે. જે લોકો રજોગુણી અને તમોગુણી છે, જેઓ ધન, ઐશ્વર્ય, સત્તા જેવી ભૌતિક વસ્તુઓની ઈચ્છા રાખે છે, તેઓ મોટાભાગે પિતૃઓ, ભૂતો અને પ્રજાપતિઓ જેવા દેવતાઓની પૂજા કરે છે. પરંતુ જેઓ મુક્તિની ઈચ્છા રાખે છે, જેઓ આ ભૌતિક બંધનોથી પર જવા માંગે છે, તેઓ નારાયણના શાંત સત્વગુણી સ્વરૂપોની જ ઉપાસના કરે છે. તમારી ઈચ્છા જ તમારા ઈષ્ટદેવને નક્કી કરે છે. તો આટલી બધી ચર્ચા પછી ધર્મ, જીવનના ઉદ્દેશ્યો, 3 ગુણો, આ બધાનો સાર શું છે? આ અધ્યાય આપણને ક્યાં લઈ જાય છે? આ અધ્યાય આપણને એક ભવ્ય નિષ્કર્ષ પર લઈ જાય છે. શ્લોક 28 અને 29 એ આખા અધ્યાયનો સાર છે. તે કહે છે, વાસુદેવ પરા વેદાહ, વાસુદેવ પરા મખાહ, વાસુદેવ પરા યોગા, વાસુદેવ પરા ક્રિયા. એટલે કે વેદો, યજ્ઞો, યોગ, જ્ઞાન, તપ, ધર્મ બધું જ વાસુદેવ પરાયણ છે. હા, આ બધાનો અંતિમ હેતુ અને અંતિમ ગતિ વાસુદેવ જ છે. આ તો એક પ્રકારની યુનિફાઈડ ફિલ્ડ થિયરી જેવું લાગે છે, પણ આધ્યાત્મિક સ્તરે. બધું જ એક જ સ્ત્રોતમાંથી આવે છે અને એક જ સ્ત્રોતમાં પાછું જાય છે. તમે બરાબર સમજ્યા. આ માત્ર દાર્શનિક નિવેદન નથી. શ્લોક 30-34 સમજાવે છે કે કેવી રીતે ગુણોથી પર રહેલા એ જ ભગવાને પોતાની માયાશક્તિથી આ ભૌતિક સૃષ્ટિની રચના કરી. તેઓ દરેક જીવમાં પરમાત્મા સ્વરૂપે પ્રવેશ કરેલા છે, છતાં પણ તેઓ પોતે ગુણોથી અલિપ્ત રહે છે. ફરીથી પેલું અગ્નિવાળું ઉદાહરણ યાદ આવે છે. શ્લોક 32માં કહ્યું છે કે જેમ એક જ અગ્નિ જુદા જુદા આકારના લાકડામાં અલગ અલગ દેખાય છે, તેમ એક જ પરમાત્મા બધા જ જીવોમાં હોવા છતાં અલગ અલગ જણાય છે. અને એ જ પરમાત્મા સત્વગુણનો આશ્રય લઈને દેવતાઓ, મનુષ્યો અને પશુ પક્ષીઓમાં લીલા અવતાર ધારણ કરે છે અને આ સૃષ્ટિનું પાલન પોષણ કરે છે. આ બધું તેમની લીલાનો જ એક ભાગ છે. તો આ સમગ્ર ચર્ચાને અંતે આપણે શું શીખ્યા? મારા મતે મુખ્ય તારણ એ છે કે જીવનનો પરમ ધર્મ કોઈ બાહ્ય કર્મકાંડ નથી, પણ ભગવાન પ્રત્યે નિસ્વાર્થ અને અવિરત પ્રેમ છે. આ પ્રેમ સાંભળવાથી, ગાવાથી અને સ્મરણ કરવાથી વિકસે છે. આ પ્રક્રિયા આપણા હૃદયને શુદ્ધ કરે છે, બધી શંકાઓ દૂર કરે છે અને કર્મના બંધનોને કાપી નાખે છે. અને આપણા જીવનના તમામ પ્રયત્નોનું અંતિમ લક્ષ્ય ધન, સત્તા કે ઇન્દ્રિય સુખ નહીં, પણ સત્યને જાણવાની જિજ્ઞાસા અને ભગવાનને પ્રસન્ન કરવાનું હોવું જોઈએ. તમે બિલકુલ સચોટ સારાંશ આપ્યો. અને આ ચર્ચા એક વિચારવા જેવો પ્રશ્ન આપણી સમક્ષ મૂકી જાય છે. શ્લોક 10માં આપણે જોયું કે જીવનનો ઉદ્દેશ્ય તત્વ જિજ્ઞાસા છે, સત્યને જાણવાની ઉત્કટ ઈચ્છા. હા, આપણે આપણા રોજિંદા જીવનમાં પોતાની જાતને પૂછવું જોઈએ, શું આપણે ખરેખર જિજ્ઞાસુ છીએ? ભૌતિક બાબતો, નવી ગાડી કઈ આવી, શેર બજારમાં શું થયું, એના વિશે તો આપણે ખૂબ જિજ્ઞાસા રાખીએ છીએ, પણ શું આપણે જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે આ બધા પાછળનું પરમ સત્ય શું છે? ખરું. આ અધ્યાય સૂચવે છે કે આ જિજ્ઞાસા જ આધ્યાત્મિક પ્રગતિનો પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ પાયો છે. એના વગર આપણો શ્રેષ્ઠ ધર્મ પણ માત્ર એક થકવી દેનારી મહેનત બનીને રહી જાય છે.